એનટીપીસી 2021ની પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાયેલો છે. હવે આની અંદર જે આપેલી વિગતો છે એ કંઈક આવી છે કે બે સંખ્યાઓ છે એ કોઈ ત્રીજી સંખ્યા કરતાં અનુક્રમે અમુક ટકા ઓછી છે. તો અહીંયા હું 3 સંખ્યાઓ લખી દઉં કે આ પહેલી સંખ્યા છે એ, આ બીજી સંખ્યા બી છે. આ બંને સંખ્યાઓ કોઈ ત્રીજી સંખ્યા સી કરતાં 15% અને 32% ઓછી છે. તો અહીંયા ધારી લઈએ કે ત્રીજા નંબરની જે સંખ્યા છે એ 100 છે. બરાબર. હવે પહેલી સંખ્યા છે એ ત્રીજા નંબરની સંખ્યા 100 કરતાં 15% ઓછી છે. તો 100 કરતાં 15 ઓછા કરીએ તો પહેલી સંખ્યા 85 બને અને બીજી સંખ્યા એ 32% ઓછી છે. તો 100 માંથી 32 બાદ કરીએ તો બીજી સંખ્યા બી એ 68 બને. બરાબર. તો આ રીતે આપણે ત્રણ સંખ્યાઓ ધારી શકીએ કે ત્રીજી સંખ્યા સી હોય એ 100 લઈએ તો પહેલી સંખ્યા કેટલી બને 15% ઓછી એટલે ઓછા 15 કરીએ તો 85 મળે અને બીજી સંખ્યા 32% ઓછી એટલે કે ઓછા 32 કરીએ તો બીજી સંખ્યા 68 મળે. હવે અહીંયા એવો પ્રશ્ન પૂછેલો છે કે બીજા નંબરની સંખ્યા બી છે એ પહેલી સંખ્યા 1 કરતાં કેટલા ટકા ઓછી છે. તો એના માટે શું કરવાનું, તો આ બંને સંખ્યાઓનો તફાવત લાવી દેવાનો. આ બંનેનો તફાવત લાવીએ તો તમને મળે છે 17. હવે આ 17 ને તમારે આ બંનેમાંથી કોઈ એક સંખ્યા વડે ભાગવાના. તો કોના વડે ભાગવા એ તમને કહી દઉં કે જે સંખ્યા કરતાં 1 કરતાં કેટલા ટકા ઓછી છે એવું કીધું છે. જેના કરતાં કીધું હોય એ સંખ્યા તમારે છેદમાં લખવાની. તો એના કરતાં કેટલા ટકા ઓછી છે તો એની સંખ્યા તમારે નીચે લખવાની. તો 17/85 અને ટકામાં જવાબ લાવવા માટે આપણે આને 100 વડે ગુણી દેવાનું. હવે જો આનું સાદું રૂપ આપીએ તો 17 × 5 = 85, અહીંયા આવી જાય 5 અને 20 × 5 = 100 એટલે અહીંયા મળે 20. બરાબર. તો માગેલી સંખ્યા તમને અહીંયા મળી જાય છે મિત્રો કે 20% ઓછી છે. બરાબર. તો અહીંયા જુઓ કે સંખ્યા બી એ સંખ્યા એ કરતાં કેટલા ટકા ઓછી છે તો 20% ઓછી મળે છે. ઓપ્શન પ્રમાણે જોઈએ તો ઓપ્શન નંબર બી એ આપણો સાચો જવાબ બની જાય છે અહીંયા.